dear students, today we are going to solve the example of moment of inertia in T section. Okay, આજે આપણે T section નો એક example solve કરશું જેની અંદર આપણે T section માટે moment of inertia કેવી રીતે શોધવામાં આવે એ જોઈશું. તો first of all T section શું છે, કેવી રીતે બને છે, એની અંદર કયા components છે, એનું center of gravity points કાં આવે, એના steps એ બધું જોઈશું આપણે. T section ની અંદર first of all જે first part છે, કોઈ પણ સેક્શન હોય, I સેક્શન છે, C સેક્શન છે, H હોય કે પછી T હોય, એનો આડો જે કમ્પોનન્ટ્સ છે એટલે કે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ જે છે તેને કહેવામાં આવે છે ફ્લેંજ. એ તમે આગળ અપ્લાય મિકેનિક્સ ની અંદર જોઈ જ ગયા છે. સો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ એની સેક્શન નોન એઝ ધી ફ્લેંજ. એટલે ઉપરનો જે આડો સેક્શન છે તેને ફ્લેંજ કહેવામાં આવે છે અને જે તમને નીચે વર્ટિકલ કમ્પોનન્ટ દેખાય છે એને વેવ કહેવામાં આવે છે. So wave is the vertical component of T section. એટલું ખબર પડી. હવે જો T section ની અંદર ડાયમેન્શન આપેલા છે તમને. ફર્સ્ટ પાર્ટ જે છે 60/20. ઓલવેઝ ડાયમેન્શન માં હોરિઝોન્ટલ ની વેલ્યુ હોય એ પહેલા બોલવામાં આવે છે અને પહેલા જ લખવામાં આવે છે. એટલે આપણે 20/60 ને કહી શકીએ, 60/20 બોલવામાં આવે છે. એ જ રીતે સેમ વર્ટિકલ કમ્પોનન્ટ માટે 20/60 બોલવામાં આવે છે. because જે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ છે તમારો એ 20 mm નો છે અને વર્ટિકલ કમ્પોનન્ટ જે છે એ 60 mm નો છે. ઓકે, સો બે સેક્શન છે T ની અંદર, ફર્સ્ટ ફ્લેંજ અને સેકન્ડ વેવ. તો આ બંનેના જોડાણથી T સેક્શન બને છે જેમાં ફ્લેંજની સાઈઝ 60/20 છે અને વેવની સાઈઝ 20/60 સુધીની આપેલી છે. હવે જ્યારે બી મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવામાં આવે તો આ ટાઈપના સેક્શનની અંદર એક રેફરન્સ લાઈન લેવામાં આવે. રેફરન્સ લાઈન એટલે કે અનુસંધાન અક્ષ. તો આપણે અહીંયા એક રેફરન્સ લાઈન ડ્રો કરીએ. રેફરન્સ લાઈન તમે વર્ટિકલ રેફરન્સ લાઈન એટલે કે y અક્ષિસ શોધવા માટે તમે આ તરફ પણ લઈ શકો અથવા તો તમે આ તરફ પણ લઈ શકો, જરૂરી નથી. નેક્સ્ટ રેફરન્સ અક્ષિસ તમે x અક્ષિસ જે ફાઇન્ડ કરી છે, આડી અક્ષિસ તે તમે અહીંયા ડ્રો કરો એટલે તમને એક રેફરન્સ એટલે અનુસંધાન અક્ષ મળશે. રફલી અક્ષ આપણે એમ કહી શકીએ. હવે પેરેલલ અક્ષિસ થિયરમમાં આપણે જોઈ ગયા હતા કે x અને y અક્ષિસ બે અક્ષ આપેલા હતા તમને, જેની અંદર ઇક્વેશન શું હતું તમારું? તો કે IAB is equal to IG plus AH square એવું ઇક્વેશન હતું તમારું, રાઈટ? તો એ જ રીતે આ x અક્ષિસ અને y અક્ષિસ માટે પેરેલલ અક્ષિસ થિયરમ યુઝફુલ છે. જો તમે અહીંયા રેફરન્સ અક્ષિસ એનો એક્ઝેક્ટ પેરેલલ શું છે? T સેક્શન છે, એટલા માટે અહીંયા પણ એ જ થિયરમ યુઝ કરવામાં આવશે. હવે જોઈએ આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી પોઈન્ટ કેવી રીતે શોધવાનું છે. પહેલા તો એ ચેક કરવાનું કે તમારો સેક્શન સિમેટ્રિક છે કે નહીં, whether the section is symmetric or not. ઓકે, સો એના માટે આપણે કોઈ પણ એક સેક્શનને જો x અક્ષથી આપણે ડિવાઈડ કરીએ તો એનો ફર્સ્ટ પાર્ટ અને એનો સેકન્ડ પાર્ટ બંને સેમ હોવા જોઈએ. હવે જો એક્ઝામ્પલ તરીકે અહીંયા x અક્ષિસ લાઈન ડ્રો કરો એટલે કે આડી લાઈન ડ્રો કરું કશે પણ તો મને ઉપરનો પાર્ટ અને નીચેનો પાર્ટ સેમ નહીં મળશે. જ્યારે મેં ઊભી લાઈન ડ્રો કરું એટલે કે વર્ટિકલ અક્ષ ડ્રો કરું સેન્ટરમાં તો મને આ બાજુનો પાર્ટ અને આ તરફનો પાર્ટ મને સેમ જોવા મળે છે. તો આ સેક્શન જે છે એ y અક્ષિસને સિમેટ્રિક છે. તો એ આપણને અહીંયા લખી દેવાનું કે the given section is symmetrical above the y axis. હવે આગળ સેન્ટર ઓફ ગ્રેવિટી ના એક્ઝામ્પલમાં આપણે જોઈએ છીએ હતા એપ્લાય મિકેનિક્સમાં તેવી રીતે જ્યારે y એક્સિસ સિમેટ્રિક હોય તો x બાર આપણે ડાયરેક્ટલી ફાઇન્ડ આઉટ કરી શકીએ અને જ્યારે x એક્સિસ સિમેટ્રિક હોય ત્યારે આપણે y બાર ડાયરેક્ટલી ફાઇન્ડ આઉટ કરી શકીએ. સો અહીંયા તમારો y એક્સિસ ઇઝ સિમેટ્રિકલ, સો we can also get the x bar easily. Okay, so x bar ની વેલ્યુ કેટલી થવાની? રેફરન્સ અક્ષથી તમારી જે મોટી વેલ્યુ હોય ને મીન મેક્સિમમ વેલ્યુ જે હોય ને એ લઈને ડિવાઇડેડ બાય 2 કરો, એને હાફ કરો એટલે મને શું મળશે? x bar. મોટી વેલ્યુ હોરિઝોન્ટલ માટે કઈ છે? જો x હોરિઝોન્ટલ માટે છે, y વર્ટિકલ માટે છે. તો x માટે હોરિઝોન્ટલ વેલ્યુ 60 છે અને એક 20 છે. મોટી વેલ્યુ તમારી 60 છે તો 60 ડિવાઇડેડ બાય 2 એટલે તમને શું મળશે? x બાર 30 મળશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ
લંબચોરસ અને સેકન્ડ એરિયા તમારો આ લંબચોરસ. ફર્સ્ટ પાર્ટ this one rectangular and second is this one rectangular. Okay, so અહીંયા ફર્સ્ટ પાર્ટ 1 માટે આપણે એરિયા શોધીએ તો એરિયાની ઇક્વેશન શું આવશે? ફર્સ્ટ પાર્ટ માટે 60 multiplied by 20 આન્સર શું આવશે તમારો 1200 mm સ્ક્વેર. એટલું થયું. નેક્સ્ટ આપણે જોઈએ તો કે y1. હવે y1 કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું? તો y1 ની અંદર તમે જ્યારે ફર્સ્ટ કમ્પોનન્ટનો y1 શોધો છો તો 20 અહીંયા જે ડાયમેન્શન છે તેના હાફ એટલે કે 20 ડિવાઇડેડ બાય 2 પ્લસ રિમેનિંગ ડિસ્ટન્સ એટલે કે એના નીચેનું જે ડિસ્ટન્સ છે એ લેવાનું. તો રિમેનિંગ ડિસ્ટન્સ કેટલું છે? 60. એટલે તમારો આન્સર શું આવશે? 10 પ્લસ 60 ઇઝ ઇક્વલ ટુ 70 mm. એટલે તમને y1 શું મળવાનું? 70 mm મળવાનું છે. એ જ રીતે પાર્ટ 2 માં જોઈએ આપણે. સો પાર્ટ 2 ની અંદર એવું અગેન પાર્ટ 2 માટે અહીંથી કેલ્ક્યુલેશન કરીએ તો 20 મલ્ટીપ્લાય બાય 60. લંબચોરસનો એરિયા લંબાઈ ગુણ્યા પહોળાઈ. એરિયા ઓફ રેક્ટેંગ્યુલર ઇઝ લેન્થ મલ્ટીપ્લાય બાય વિડ્થ. ઓકે, સો 20 મલ્ટીપ્લાય બાય 60 અગેન આન્સર 1200 mm સ્ક્વેર. નેક્સ્ટ જોઈએ આપણે y2. સો y2 ડિસ્ટન્સ આપણને કયું મળશે? સેકન્ડ પાર્ટનો હાફ એટલે કે હાફ ડિસ્ટન્સ. સેકન્ડ પાર્ટ આખો તમને કેટલો આપ્યો છે? અહીંયા દેખાય છે 60 mm. ઓકે, સો 60 ડિવાઇડેડ બાય 2 આપણે કરીએ 60 ડિવાઇડેડ બાય 2 પ્લસ રિમેનિંગ ડિસ્ટન્સ. રિમેનિંગ ડિસ્ટન્સ નીચે તો કોઈ તમને આપ્યું નથી એટલા માટે શું થશે? 0. સો y2 તમને મળશે અહીંયા 30 mm. આ થયું તમારું કેલ્ક્યુલેશન ઓફ y બાર એટલે કે y બારના કેલ્ક્યુલેશન માટે તમે a1 y1 a2 અને y2 ફાઇન્ડ આઉટ કર્યા છે. હવે કેલ્ક્યુલેશન કરીએ y બારનું. સો અહીંયા બધી જેટલી વેલ્યુ આપી છે એ કેલ્ક્યુલેશનમાં કરીએ. જોઈએ y બારની કેલ્ક્યુલેશન. પુટ ધીસ ઓલ વેલ્યુ ઇન ધીસ ઇક્વેશન એટલે કે તમારી બધી વેલ્યુ જે ફાઇન્ડ આઉટ કરી છે એના ઇક્વેશનમાં મૂકીએ આપણે. a1 ની વેલ્યુ છે 1200, y1 ની વેલ્યુ છે 70, a2 ની વેલ્યુ તમને આપી છે અગેન 1200 અને y2 ની વેલ્યુ છે 30. હોલ ડિવાઇડેડ બાય a1 પ્લસ a2 એટલે કે 1200 પ્લસ 1200. આન્સર આવશે તમારો 1200 into 70 plus 1200 into 30 whole divided by 1200 into plus 1200. આન્સર આવશે તમારો 50. સો y1 ની વેલ્યુ આવશે તમારી 50 mm. સ્ટેપ નંબર 1 ની અંદર આપણે જોયું કે સેક્શન સિમેટ્રિક છે કે નથી. એ ચેક થઈ ગયા પછી સેક્શન સિમેટ્રિક હોય તો એ સેક્શન માટે એ એક્સિસ માટે x બાર અથવા તો y બાર ડાયરેક્ટલી ફાઇન્ડ આઉટ કરવાનું અને જો નહીં હોય તો આ રીતે કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ. ઓકે, સો સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2 કમ્પ્લીટ થયું. હવે સ્ટેપ નંબર 3 માટે આપણે Ixx અને Iyy માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેલ્ક્યુલેશન કરશું. તમને અહીંયા બે પાર્ટ આપ્યા છે એટલે xx એક્સિસ પર બે પાર્ટમાં કેલ્ક્યુલેશન અને એ જ રીતે y એક્સિસ માટે બે પાર્ટમાં કેલ્ક્યુલેશન. ઓકે, સો નેક્સ્ટ Ixx1 નું ઇક્વેશન Ig plus a1h1 સ્ક્વેર. હવે Ig જે છે એ x અક્ષની અંદર તમે આગળ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ના ચેપ્ટરમાં આગળની થિયરી એક હતી કે અલગ અલગ સેક્શન માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું આવે. તો એ રેક્ટેંગલ સેક્શન માટે Ixx નું ઇક્વેશન શું છે? bd3/12 અને Iy નું ઇક્વેશન db3/12 છે. ઓકે, સો Ixx1 ની અંદર વેલ્યુ મૂકી આપણે. b ની વેલ્યુ જ્યારે બી અહીંયા 1 લખવામાં આવે ઇટ મીન્સ તમારે ફર્સ્ટ સેક્શન ની અંદર જ જોવાનું છે. ઓકે, સો b કેટલા આપેલો છે? b is 60 and d is 20. આ b છે અને આ d છે. બરાબર, સો 60 multiplied by 20 cube divided by 12 plus એરિયા આપણી પાસે અવેલેબલ જ છે. a1 is equal to 1200. સો 1200. હવે જ્યારે h1 શોધવાનું હોય તો h1 માટે ઓલવેઝ જે y1 અને y બાર નો ડિફરન્સ છે એ લેવાનો. હવે ડિફરન્સ જોઈએ તો 70 છે અને 50 છે
તો 70 minus 50 whole square. Okay, so તમારો આન્સર આવશે 60 multiplied by 20 cube divided by 12. Answer is 40 into 10 raised to 3 plus this one 20 square multiplied by 1200. Answer તમારો આવશે 480 10 raised to 3. હવે આવશે તમારો આન્સર 480. So તમારો whole answer આવશે 580 into 10 raised to 3 and 10 raised to 4, which is IXX1. IXX1 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી. નેક્સ્ટ જોઈએ આપણે IXX2, જેની અંદર IG plus A2X2 જેમાં IG ની વેલ્યુ અગેન શું આવશે BD cube by 12. પણ જ્યારે સેક્શન 2 ની વાત કરીએ આપણે તો B 20 અને D થશે તમારો 60. B એટલે આડું અંતર હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અને D એટલે ઊભું અંતર વર્ટિકલ ડિસ્ટન્સ. ઓકે, સો B તમારો થશે 20 into 60 cube divided by 12 plus એરિયા 2 આપણી પાસે છે 1200. સો 1200 અગેન H2 જ્યારે શોધવું હોય તો આપણે y1 અને y2 નો ડિફરન્સ બંનેનો તફાવત લેવાનો છે. તો 50 અને 30 નો તફાવત કેટલા આવે 20 ડિફરન્સ એટલે કે 50 minus 30 નો સ્ક્વેર. ઓકે, સો આનો આન્સર આવશે તમારો 20 into 60 cube divided by 12, which is 360 multiplied by 10 raised to 3. તમે 10 raised to 3, 10 raised to 4, 10 raised to 5 ની અંદર કન્વર્ટ કરી શકો છો અને ડિપેન્ડ્સ ઓન યુ. ઓકે, નેક્સ્ટ છે 1200 into 20 square. આન્સર આવશે તમારો અગેન 480 10 raised to 3. આ બંનેનો સમેશન કરીએ આપણે તો 360 plus 480 multiplied by 10 raised to 3. આન્સર આવશે તમારો 840 into 10 raised to 3 and raised to 4. So IXX2 નો આન્સર આવશે 840 into 10 raised to 3. હવે મારે IXX1 ફાઇન્ડ કર્યું અને IXX2 આખા સેક્શનની અંદર ટોટલ મારે IXX શોધવું હોય તો ઇક્વેશન શું છે IXX1 plus IXX2. તો આ બંને આન્સરનો આપણે સમેશન કરશું. સો 520 ઇફ બંનેની વેલ્યુ તમારી સેમ ડિજિટમાં હોય મતલબ કે 10 raised to 3 10 raised to 3 છે તો તમે ડાયરેક્ટલી 520 plus 840 કરી શકો. અધરવાઇઝ તમે 10 raised to 4 અને 10 raised to 5 અનઇક્વલ હોય તો તમારે બંનેનું આખાનું સમેશન કરવું પડશે. ઓકે, સો 520 plus 840 so total IXX આવશે તમારો 1360 multiplied by 10 raised to 3 mm raised to 4. Okay, so total IXX is equals to 1360 into 10 raised to 3 mm raised to. તો હવે જોઈએ આપણે IYY, જેને પણ IYY શોધવામાં આવે તો હવે આપણે આગળ જોઈએ પ્રમાણે આપણા ટી સેક્શનની અંદર YY એક્સિસ સિમેટ્રિકલ છે. સો આ કેસની અંદર આપણને h ની વેલ્યુ જે છે એ નહીં મળશે. કેમ? બીકોઝ YY એક્સિસ સિમેટ્રિકલ છે પ્લસ YY એક્સિસ ઉપર CG ડિપેન્ડ છે. ઓકે, જ્યારે પણ XX એક્સિસ સિમેટ્રિકલ હોય ત્યારે આપણને h1 ની હાઈટ મળતી નથી. પણ આ કેસની અંદર YY એક્સિસ સિમેટ્રિકલ છે એટલા માટે h ની હાઈટ આપણને નહીં મળશે. ઓકે, સો h ની હાઈટ અહીંયા બંને તરફ 0 થશે. નેક્સ્ટ IYY1 જેની વેલ્યુ થશે dB cube by 12 divided plus A1 H1 square. આગળ જોઈ ગયા તેમ x માટે BD cube by 12 અને y માટે dB cube by 12. સો ફર્સ્ટ વેલ્યુ હશે તમારે d કેટલા આપેલો છે તમને તો આ જે વેલ્યુ તમે શોધી છે એના કરતા ઓલ્ટરનેટ મૂકવાનું. સો d તમારો થશે 20 into 60 cube divided by 12 plus એરિયા સેમ છે અને h ની વેલ્યુ થશે તમારી 0. ઓકે, સો આનો આન્સર તમારો આવશે 20 into 60 cube divided by 12. આન્સર આવશે તમારો 360 into 10 raised to 3 and raised to 4.
સો ડી ની વેલ્યુ તમારી આવશે અગેન આ આન્સર કરતા અલગ વેલ્યુ. સો ડી અહીંયા કેટલો થવાનો 60 into 20 cube divided by 12 plus 1200 multiplied by 0 square. Okay, so answer તમારો થશે 60 into 20 cube divided by 12. Answer is 40 into 10 raised to 3 mm raised to 4. So તમારો IY/2 થશે 40 into 10 raised to 3 mm raised to 4. અગેન એ જ વસ્તુ ટોટલ IY શોધવા માટે ઇક્વેશન શું છે IY/1 પ્લસ IY/2. સો મને ટોટલ મળશે 360 પ્લસ 40 ઇટ મીન્સ 400